ગુનેગારોને શાનમાં રાખવા માટે સુરત પોલીસ ગેંગો સામે ગુસ્સી ટોકનું હથિયાર ઉગામ્યું છે. જોકે ગુસ્સી ટોકમાં સજા કાપ્યા બાદ પણ આરોપીઓ જાણે સીધી રાહ પકડવા માંગતા ન હોય તેમ ગુસ્સી ટોકના ગુનામાં જેલમાં છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં નીકળેલા આરોપી ચીકના અને તેના સાગરીતોની પોલીસે અટકાયત કરી વાહનો કબજે કર્યા છે. એકવાર ગુનો કરો એટલે જાણે ગુનો કરવાનું લાયસન્સ મળી જતો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ટોળકીઓ સામે સુરત પોલીસે ગુસ્સી ટોકનો હથિયાર ઉગામ્યો હતો અને સુરતની અનેક ગેંગ સામે ગુનો નોંધી જેલમાં ધકેલી દીધી હતી. જોકે ગુસ્સી ટોકમાં સજા કાપી જામીન પર બહાર આવનારા ગુનેગારો સીધી રાહ પકડવાની જગ્યાએ જાણે ફરી પાછા ગુનાખોરી તરફ જ જતા હોય તેવો વિડીયો હાલતો સામે આવ્યો હતો. સુરતમાં ગુસ્સી ટોક કેસના ઝડપેલા આરોપી આશિષ ઉર્ફે ચીકના પાંડે જેલમાંથી બહાર આવતા જ તેને એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે વિડીયોમાં લાજપોર જેલમાંથી બહાર આવ્યા બાદ સાગરીતો દ્વારા ચીકનાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે કારોના કાફલા સાથે ફિલ્મી સ્ટાઇલમાં વિડીયો વાયરલ થતા પોલીસ સામે માથલા ધોવાયા હતા. આખરે સચેન પોલીસે આ મામલે આશિષ ચીકના સહિત તેના સાગરીતોની અટકાયત કરી 4 વાહનો પણ કબજે કર્યા હતા. મારું નામ આશિષ ઉર્ફે ચીકના ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુંબરા પલસાણા સુરત. હું ધાડના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ. હું જેલથી બહાર આવેલો, મારા વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું. એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી. એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી એ હોય એના બદલ હું માફી માગું છું. હા, તો ગુનેગારો સામે પોલીસ એક તરફ લાલાંગ કરી રહી છે, ત્યારે આવા બેફામ બનેલા ગુનેગારો પોલીસને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેઓ સામે વધુ કડક કાર્યવાહી થવી જોઈએ તે લોકચર્ચા જોવા મળી છે.